જય સ્વામિનારાયણ। આજે હું તમારી સાથે શેર કરીશ મારી રીતથી બનાવેલ વેજ ફ્રેન્કીની રેસીપી। આ વેજ ફ્રેન્કી એટલી સરસ બને છે કે નાના મોટા સૌ ઘરે બનાવેલી જ વેજ ફ્રેન્કી ખાશે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। સૌપ્રથમ ફ્રેન્કીની રોટલી બનાવવા માટે અહીંયા આપણે મેદાનો લોટ લેવાનો છે। ઘરમાં રહેલી વાડકીના માપથી આપણે લોટ લેવાનો છે। લોટને આપણે ચારીને લઈ લેવાનો છે। એક વાડકી મેદાનો લોટ હોય તો અડધી વાડકી આપણે ઘઉંનો લોટ લેવાનો છે, અથવા તો એક વાડકી મેદો અને એક વાડકી ઘઉંનો લોટ પણ આપણે લઈ શકીએ છીએ, અથવા તો એકલા મેદાની પણ આપણે રોટલી બનાવી શકીએ છીએ। ત્યારબાદ આપણા સ્વાદ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। 2 ટેબલ સ્પૂન તેલ અંદર એડ કરવાનું છે અને પાણીની મદદથી લોટને આપણે બાંધી લેવાનો છે। આ મેદાની રોટલી આપણે જે ઘઉંની રોટલી બનાવીએ છીએ તેવો જ મીડિયમ સોફ્ટ ઢીલો લોટ બાંધવાનો છે। આ રીતનો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે ને ઉપરથી થોડું 1 ચમચી તેલ અંદર એડ કરવાનું છે। તેલને લોટના ઉપરના ભાગમાં લગાવી અને એને 15 મિનિટ માટે લોટને ઢાંકીને રહેવા દઈશું। 15 મિનિટ બાદ લોટને આપણે ખોલીને કેળવી લેવાનો છે। ફ્રેન્કી બનાવવા માટે ફ્રેન્કીની રોટલીને આપણે અગાઉથી પણ બનાવીને રહેવા દઈ શકીએ છીએ। ત્યારબાદ આપણે લોટમાંથી આ રીતના ગુલ્લા કરી લેવાના છે। ફ્રેન્કી બનાવવા માટેની રોટલી આપણે જે નોર્મલ રોટલી હોય છે એનાથી થોડી મોટી કરવાની હોય છે। તેના માટે ગુલ્લાની સાઇઝ આપણે મોટી જ રાખીશું। રોટલી બનાવવા માટે આપણે જે ગુલ્લું હોય છે તેના પર અટામણ લગાવી અને રોટલી વણી લેવાની છે। તમને જો મારી આ ફ્રેન્કી બનાવવાની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। આ રીતની મોટી સાઇઝની રોટલી વણી લેવાની છે। આગળની પ્રોસેસમાં તવો ગરમ થાય એટલે અંદર આપણે જે રોટલી વણેલી છે તેને શેકવા માટે મૂકી દેવાની છે। આ ફ્રેન્કીની રોટલીને આપણે કાચી પાકી શેકવાની છે। તેના માટે ગેસની આંચને એકદમ સ્લો રાખીશું। રોટલી એક સાઈડથી થોડી શેકાય એટલે એને ફેરવી લેવાની છે। તે જ રીતે બીજી બાજુ પણ થોડી કાચી પાકી શેકાય એટલે રોટલીને આપણે કાઢી લેવાની છે। આ રીતથી આપણે બધી જ રોટલીને શેકી લેવાની છે। આ ફ્રેન્કીની રોટલીને આપણે ટોટીલા પણ કહી શકીએ છીએ। આ ટોટીલાને આપણે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ ફ્રેન્કી બનાવી હોય ત્યારે આ ટોટીલાને કાઢી અને અંદર પૂરણ એડ કરી અને ફ્રેન્કી બનાવી શકીએ છીએ। આ કાચી પાકી રોટલીને શેકતા આપણે તેલ કે ઘી કે બટર નથી લગાવવાનું। રોટલી થઈ ગયા બાદ તે રોટલી સુકાઈ ના જાય તેના માટે એક ડબ્બામાં રૂમાલ અથવા નેપકીનની અંદર આ રીતે આપણે રોટલીને મૂકી દેવાની છે। હવે આ રોટલીને આપણે જો સ્ટોર કરવી હોય તો તેને જીપ લોકની બેગમાં ભરીને ફ્રીઝરમાં લોંગ ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ આપણે ફ્રેન્કી બનાવી હોય તેના અડધો કલાક પહેલાં ફ્રીઝરમાંથી કાઢી અને ફ્રેન્કી બનાવી શકીએ છીએ। હવે આપણે ફ્રેન્કીમાં એડ કરવામાં આવતો જે ચટપટો મસાલો છે તે બનાવી લેવાનો છે। આ મસાલાનો ઉપયોગ આપણે વધારે કરવાનો હોય છે, તેના માટે મસાલો પહેલેથી જ આપણે વધારે બનાવી લેવાનો છે। મસાલો બનાવવા માટે 1 ચમચી આમચૂર પાવડરને લેવાનો છે। ત્યારબાદ 1 ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 2 ચમચી લાલ મરચાંનો પાવડર અંદર એડ કરવાનો છે, અથવા તો તીખાશ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકીએ છીએ। અડધી ચમચી હળદર અંદર એડ કરવાની છે। 1 ચમચી ધાણા જીરું અંદર એડ કરવાનું છે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। આ બધા જ મસાલાને આપણે ક્રશ કરી લેવાનું છે। તેના માટે એક મિક્સર જારમાં એડ કરી અને પીસી લેવાનું છે અને આ રીતનો આપણો મસાલો તૈયાર થાય છે। આ ચટપટો મસાલો એટલો સરસ બને છે કે એનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે અને જો કદાચ આપણે બજારમાંથી ફ્રેન્કી મસાલો તૈયાર લાવતા હોઈએ અને એક વખત જો આ રીતથી બનાવ્યો તો આપણે ફરી ઘરે જ બનાવીશું। હવે આગળ આપણે જે ફ્રેન્કીની અંદર ટિક્કી એડ કરવામાં આવે છે તે બનાવી લેવાની છે। તેની માટે આપણે બટાકાને બાફીને લઈ લેવાના છે અને બટાકાને મેસરની મદદથી મેશ કરી લેવાના છે। ત્યારબાદ બટાકાની અંદર જે મસાલો આપણે બનાવ્યો છે તેને અંદર એડ કરવાનો છે। આપણા ટેસ્ટ પ્રમાણે મસાલો અંદર એડ કરવાનો છે। ત્યારબાદ ઉપરથી કોથમીર અંદર એડ કરવાની છે અને 2 ટેબલ સ્પૂન જેટલું ગરમ તેલ અંદર એડ કરવાનું છે અને બટાકાની અંદર બધું ભેળવી લેવાનું છે। આ રીતે બધો જ મસાલો બટાકાની અંદર મિક્સ કરી લેવાનો છે। ત્યારબાદ બટાકાના પૂરણમાંથી આપણે રોલ બનાવી લેવાનો છે। તેના માટે બટાકાના પૂરણને હાથમાં લઈ આ રીતે રોલ ટિક્કી તૈયાર કરી લેવાની છે।
આ રીતે ફ્રેન્કીમાં એડ કરવાની રોલ ટિક્કી તૈયાર થાય છે. હવે આપણે ફ્રેન્કીની ઉપર મૂકવામાં આવતું સલાડને પણ લઈ લેવાનું છે. તેના માટે અહીંયા મેં ગાજર, કેપ્સિકમ અને કોબીજને લીધેલા છે અને તેનું આ રીતનું કટિંગ તૈયાર કરી લેવાનું છે. આ સલાડની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેને અંદર એડ કરવાનો છે. તેના માટે જ આપણે મસાલો પહેલેથી જ વધારે બનાવવાનો છે અને સલાડની અંદર મસાલો ત્યારે જ અંદર એડ કરવાનો છે જ્યારે આપણે ફ્રેન્કીની ઉપર સલાડ મૂકવાનું હોય, નહીં તો સલાડમાંથી પાણી છૂટું પડશે. હવે આપણે જે ફ્રેન્કીની રોટલી બનાવી છે તેને લઈ લેવાની છે. રોટલીની અંદર લગાવવા માટે અહીંયા મેં પિઝા પાસ્તા સોસ આવે છે તે લીધેલો છે. સોસને આપણે રોટલી ઉપર આ રીતે લગાવી લેવાનો છે. આ રીતે ચારે બાજુ આપણે રોટલી પર સોસ લગાવી લેવાનો છે. ત્યારબાદ રોટલીની વચ્ચોવચ્ચ આપણે જે આલુ રોલ બનાવ્યો છે તે મૂકી દેવાનો છે અને તેની ઉપર આપણે જે સલાડ બનાવ્યું છે તેને મૂકી દેવાનું છે. અને બાળકો માટે બનાવતા હોઈએ તો આ સમયે ચીઝને પણ આપણે છીણી શકીએ છીએ. હવે રોટલીને આપણે ફ્રેન્કી માટે બંને બાજુથી ફોલ્ડ કરી લેવાની છે અને આ રીતે આપણો ફ્રેન્કી રોલ તૈયાર થાય છે. ફ્રેન્કી રોલને આપણે બીજી રીતે પણ વારી શકીએ છીએ. તેના માટે સૌપ્રથમ નીચેથી આપણે રોટલીને વારવાની છે. ત્યારબાદ બંને બાજુથી રોટલીને આ રીતે ફોલ્ડ કરી લેવાની છે. તો આ રીતથી પણ આપણે ફ્રેન્કી રોલ બનાવી શકીએ છીએ. હવે ફ્રેન્કીને શેકવા માટે ગેસની ઉપર તવો ગરમ થાય એટલે અંદર થોડું બટર લગાવી લેવાનું છે અને ત્યારબાદ અંદર ફ્રેન્કી રોલને મૂકી દેવાનું છે અને ફ્રેન્કી રોલને બંને બાજુથી આ રીતે શેકી લેવાનું છે. બંને બાજુથી આપણો રોલ શેકાઈ જાય ત્યારબાદ એને આપણે એક પ્લેટમાં લઈ લેવાનું છે અને તેને કટરની મદદથી આપણે આ રીતે કટ પણ કરી શકીએ છીએ. હવે આપણે જે પોકેટ ફ્રેન્કી બનાવી દઈએ તેને પણ આ રીતે શેકી લેવાની છે. તો તૈયાર થઈ ગઈ છે આપણી વેજ ફ્રેન્કી, જે બજાર કરતાં પણ સરસ ઘરે આપણે બનાવી શકીએ છીએ, જે સ્વાદમાં ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે. તો તમે પણ ઘરે આ રીતે ફ્રેન્કી ચોક્કસ બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.